નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સફળતા એ ક્યારેય અંત નથી, પરંતુ સતત પ્રયત્ન છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ 16 જાન્યુઆરી 2026, 16/1/26. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની તેરસ છે. આજે છે પોષ વદ તેરસ. નક્ષત્ર મૂળ આવે છે, યોગ ધ્રુવ આવે છે અને કર્ણ ગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, દ, ફ અને ડ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ધનુ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે પ્રદોષ છે, આજે માસિક શિવરાત્રિ છે અને ઉપરાંત જૈન ધર્મના તહેવાર પ્રમાણે મેરુ ત્રયોદશીનો પણ તહેવાર આજે ઉજવાતો હોય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ સરળ અને પ્રભાવી તોડફોડ વગરના ઉપાય. ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે, સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ કરવા માટે, જે જીવનમાં આપણને સફળતા આપતું હોય છે. ઘણા બધા ઉપાયો આપણે જોયેલા છે. ખાસ કરીને એવા સરળ ઉપાયો છે કે જે આપણે ભૂલી જઈએ છીએ, પણ તે ધ્યાન રાખવાનું છે કે મીઠું એનો ઉપયોગ એ ઘણા બધા લોકો જાણે છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજીને કરવાનો છે. મીઠાના પાણીના પોતા ઘરમાં કરવામાં આવતા હોય છે, પણ દરરોજ કરવા જરૂર નથી હોતા. જ્યાં સુધી એવું લાગે કે બહુ નકારાત્મક ઉર્જા છે ત્યાં સુધી તમે દરરોજ કરી શકો છો. પછી અઠવાડિયામાં 2 વાર, મંગળવાર અને શનિવાર કરી શકો. ખાસ કરીને જ્યારે અમાસ આવતી હોય ત્યારે અમાસના આગળના પાછળના દિવસે, એટલે 14 અમાસ અને બેસતો મહિનો, આ 3 દિવસ નિયમિત રીતે ઘરમાં મીઠાના પાણીના પોતા કરવા જોઈએ. નકારાત્મક ઉર્જા અથવા જો ટોયલેટ તમારું હોય તેમાં તમે કાચના બાઉલમાં આખું મીઠું, જે ગાંગડા કહીએ છીએ, તે તમે મૂકી રાખી શકો અને સમયાંતરે બદલવાના છે. અને જે જૂના ગાંગડા હોય તેને બહાર નથી ફેંકવાના, તેને ફ્લશ કરી દેવાના છે. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. બને ત્યાં સુધી અઠવાડિયે એકવાર બદલો, તે જ તમારા માટે સારું રહેશે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મોહનભાઈ છે. મોહનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પૂછવું છે. મારી જન્મ તારીખ 6/5/1952. સમય? જન્મ સમય 6/5/1952. જન્મ સમય સાંજના 6:30. જન્મ સ્થળ અંજાર, કચ્છ. જી, પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એ છે કે મને મનમાં એમ થાય છે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો વ્યવસાય કરું અને એક્સપોર્ટમાં બેન્ટોનાઇટ અને ચાઇના ક્લેનો, તો કેવું રહેશે? હાજી, સમય ફરી એકવાર કહેશો આપનો? 6:30 વાગે, 6:30, સાંજના 6:30. હાજી. જોઈ લઈએ આપણે તમારી કુંડળી જે આવી રહી છે તે શું કહી રહી છે. તુલા લગ્નની કુંડળી આવે છે. રાશિ તમારી કન્યા રાશિ આવી રહી છે. કન્યા રાશિને માટે હાલ થોડોક સમય જે છે તે પ્રતિકૂળ ચાલી રહ્યો છે, એટલે સમય લાગશે તમે જે કરવા જઈ રહ્યા છો તેમાં. એટલે ઉતાવળ ન કરો તેવું તમારા માટે મારી એક સલાહ છે. અત્યારે આપણી બુધની દશા ચાલી રહી છે. બુધ મહારાજ તમને અનુકૂળતા આપી રહ્યા છે, એટલે તમને એક્સપોર્ટમાં સફળતા મળી શકશે, પણ થોડુંક રાહ જોવી પડે એવું લાગે છે. 2026નું વર્ષ થોડું મધ્યમ રહે. જેમ જેમ વર્ષ આગળ વધે એટલે જૂન મહિના બાદ અનુકૂળતાની વૃદ્ધિ આપણે થઈ શકે.
પ્રથમ સ્થાનમાં મંગળ જે છે અને તે મંગળને કારણે તમે આ બાબતે જમીનમાંથી નીકળતા દ્રવ્યો જે છે તેનો ચોક્કસપણે ધંધો કરી શકો છો. બે વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે કે આપની કુંડલીમાં વિષ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને ચંદ્રના જપ કરો, સોમવારે સફેદ વસ્તુનું દાન કરો. ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 18/6/99. જન્મનો સમય? સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. એટલે એને હસીતભાઈ નવું એક્ટિવા છોડાવવું છે, તે સમય કેવો છે અને એને નોકરી બદલવાની ઈચ્છા છે, તો એને ગ્રહ પ્રમાણે કેવું છે? પહેલાં વાહનના યોગની વાત કરી લઈશું આપણે. તુલા લગ્નની કુંડલી ચાલે છે અને ચતુર્થ સ્થાનનો અધિપતિ એ શનિ થયેલો છે, તે નીચનો છે, એટલે એમ કહેવાય કે મધ્યમ યોગ છે. આ વ્યક્તિએ પોતે વાહન લેતા ખૂબ ધ્યાન રાખવું જરૂરી હશે, કારણ કે ચતુર્થ સ્થાનનો અધિપતિ જે છે તેની સ્થિતિ અહીંયા નબળી છે. હા, એમ કહેવાય કે બહુ ઘાટા રંગનું, ડાર્ક કલરનું કે બ્લેક કલરનું ન લેતા, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અત્યારે લેવું હોય તો લઈ શકો છો, પણ મુહૂર્ત જોઈને લઈ શકો આપ, કારણ કે એના માટે બહુ જ અગત્યનું છે કે એના રાશિ અને કુંડળી પ્રમાણે મુહૂર્ત કાઢીને એ દિવસે લેવો તો એ વાંધો નથી, અને રોકાવાય તો હજી બે મહિના બાદ લો તો એ એના માટે વધારે સારું રહેશે. નોકરી બાબતે વાત કરીએ તો નોકરી માટેના યોગો સારા છે. ભાગ્ય વૃદ્ધિ થાય તેવો અત્યારે યોગ છે. બદલાય કોઈ પરિવર્તનના પણ સંજોગો છે, એટલે સારી જગ્યાએ પ્રયત્ન ચોક્કસ કરી લેવો જોઈએ. હસીતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આજનો દિવસ તમારો સારો રહેવા જઈ રહ્યો છે, એટલે દિવસનો ઉપયોગ કરી લેજો. અગત્યના કામો તમે હાથ પર લઈ શકો છો. તમારો ઉદાર સ્વભાવ ખુશી લાવવાનો છે, એટલે હંમેશા એમ કહેવાય કે તમારી ઉદારતા છે તે તમે સાચવી રાખજો અને એ સ્વભાવ જાળવી રાખજો. આજે કોઈને કોઈ પ્રકારે સામૂહિક કાર્યમાં ભાગ લેવાની તક મળે, જાહેર ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રે પણ તક મળી શકે. તક મળે તો તે સ્વીકારજો. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર હોય છે બ અને ઉ. ભાઈ, આપના માટે આજે અટકેલા પૈસા પરત મળે તેવું ગ્રહો દર્શાવી રહ્યા છે. તો ક્યાંકથી પૈસા લેવાના હોય, પેમેન્ટ લેવાનું હોય, ક્યાંક ઉઘરાણી હોય, તો ચોક્કસ ફોલો કરી લેજો, કારણ કે ગ્રહો એ પણ સૂચવે છે કે આર્થિક સ્થિતિ આજે સારી રહેવાની છે. આજે તમારી ઈચ્છાઓ, તમારા ધ્યેય હોય, ગોલ હોય, તે પૂરી કરવાના પ્રયત્નો સફળ બની શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, આપના માટે કોઈ આજે નવી વસ્તુની પ્રાપ્તિ થાય, તો કોઈ નવી વસ્તુ લાવવી હોય તો આજે આપ લાવી શકો છો. આજે એવું પણ બને કે તમે તમારી અંદર તમારા ફેરફાર લાવો, કેટલાક તમારા વિચારોમાં, તમારી કાર્ય કરવાની શૈલીમાં ફેરફાર આવે, અને કોઈ નવી માહિતી મળવાથી તમને કોઈને કોઈ રીતે ફાયદો પણ થઈ શકે. જી હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, હવે વાત કરીએ ફરી એકવાર રાશિફળની. તો કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આજે તમને ખાસ સલાહ છે કે ધિરાણ વ્યવહાર ટાળજો. એટલે કોઈને જો ઉધાર આપવાનું હોય, ક્યાંક પેમેન્ટ કરવાનું હોય, અથવા કોઈ તમારી પાસે ઉધાર પૈસા માગવા આવે, આજે એ બાબતે બને ત્યાં સુધી વ્યવહાર ટાળવાની સલાહ છે, નહીંતર તો પૈસા પરત આવવાની તકલીફ વધી પડે છે. અને કોઈને ઉધાર આપતા પહેલાં ચકાસીને આગળ વધજો. વિદ્યાર્થીઓ માટે ખાસ આજે દિવસ સાચવવાનો છે. મુશ્કેલીઓ આવી શકે. હવે તો ભાઈ બધી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, તો મહેનત થોડી આજે વધારે કરી લેજો. એ તમારા માટે ખૂબ જરૂરી છે. આજે થોડોક એવો અહેસાસ થાય કે આર્થિક બાજુ ક્યાંક નબળી થઈ રહી છે, તો વધારે પ્રયત્ન તમારો એ દિશામાં આજે લગાવી દેજો. હવે સિંહ રાશિ,
જેના નામાક્ષર છે મ અને ટ. હવે સિંહ રાશિના વ્યક્તિ માટે કંઈક આશ્ચર્યજનક બની શકે, તમે ધાર્યું ના હોય તેવું કંઈક અપેક્ષા વગર બની શકે એવું પણ આજે લાગશે તમને કે તમારા પ્રયત્ન મહેનતનું નિરર્થક ફળ મળે છે, એટલે ફળ મળતું નથી. પણ એવું ન વિચારતા ભગવાને કહ્યું છે કે કર્મ તો આપનાર તો એ છે ફળ, આપણે કર્મ કરવાનું છે. આજે નહીં તો કાલે એનો સમય ગોઠવાશે ત્યારે દરેક કર્મ તેનું ફળ આપી દેતું હોય છે. તમારે કાર્યક્ષેત્રે ઓફિસમાં કામનો ભાર આજે વધી શકે. હવે કન્યા રાશિ કે જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. ભાઈ તમારા પર વિશ્વાસ કરો, એમ કહેવાય કે આજે બીજાના ભરોસે ન રહેતા તો તમને આજે સફળતા નજીકથી જોવાની તક મળશે. ખાસ કરીને જે અપરિણિત વ્યક્તિઓ છે તેઓને લગ્ન બાબતે કોઈ દરખાસ્ત મળી શકે, દિવસ અનુકૂળતા આપે છે. આજે તે બાબતે પ્રયત્ન પ્રવૃત્તિ કરી લેવા જોઈએ. જી, હર્ષાબેન જોડાઈ ગયા છે. હર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા માટે છે. એટલે ગાડી 3 જન્મ તારીખ છે 16/7/93. આપનો અવાજ થોડો ક્લિયર નથી આવી રહ્યો, ફરી એકવાર જણાવશો? 16/7/93 જન્મ તારીખ. 16/7/93. જી, સમય કયો છે જન્મનો? જન્મ સમય સાંજના 7:45. જી, અને જન્મનું સ્થળ કયું છે? અમરેલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, તેને ગાડી 3 કરાવી છે બુક, અને 19 લેવા જવાનું છે. પેલા પ્રશ્ન કરવો જોઈએ, પણ હવે હસીભાઈ તમે કહેશો કે યોગ્ય છે ને એમ લેવા જવું? હવે બુક કરાવી છે બહેન એટલે કહી શકાય, પણ રાશિ તેની વૃષભ આવી રહી છે અને જોઈએ આપણે તો 3-1 બુક કરાવી છે તો વાંધો નથી એ બુક કરાવી, પણ ખરેખર સાચી વસ્તુ એ છે કે લેવાનો સમય અને મુહૂર્ત એ બહુ જ અગત્યની વસ્તુ છે. આમ તો કહેવાય કે વાંધો નથી, 19 તારીખ છે, સોમવાર છે અને બેસતો મહિનો છે, એટલે એવું વિશેષ કોઈ એવું ચિંતાનું કારણ નથી. થોડું મોડું લેવાય તો વધારે સારું, બરાબર છે. સાંજના સમયે કે બપોર બાદ લેજો, બરાબર છે, તો વાંધો નથી. જી જી, હર્ષિતભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીશું હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ આપણા માટે આજે દિવસ સામાન્ય રહેવાનો છે, માટે સારી પ્રાપ્તિ, સારી સફળતા માટે તમારે સખત મહેનતની આવશ્યકતા છે. એટલે એ પ્રમાણે જ આજે મહેનત કરી લેજો, કારણ કે એવું બને કે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય હાથ પર લીધેલું હોય, બધું કરવા છતાં પૂરું ન થાય તો મનમાં ક્યાંક અશાંતિ આવી શકે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ગ્રહો અનુકૂળતા આપી રહ્યા છે. મોટાભાગની બાબતો તમારા મન પ્રમાણે થાય તેવું આજે બનવાનું છે, જેથી મનની પ્રસન્નતા રહેવાની છે. પરિવારના સભ્યોમાં મધુરતા વધે. આજે ખાસ આજે ટૂંકા ગાળાના કોઈ અભ્યાસક્રમ, શોર્ટ ટર્મ કોઈ કોર્સ હોય કે કંઈ સ્કિલ ડેવલપમેન્ટ હોય, નવું શીખવું હોય તો આજથી શરૂ કરી શકાય. હવે વાત કરીશું ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આપના માટે ભાઈ વિદ્યાર્થીઓએ થોડો અભ્યાસમાં ઓછો લાભ છે, માટે વધુ મહેનત કરવી પડશે, તૈયારી વધારે કરજો. એવું બને મિત્રો સાથે સમય વધુ વિતાવાય, અને જાણીએ છીએ કે પછી મિત્રો સાથે સમય નીકળે તો ભણવામાં ક્યાંક સમય ઘટી જાય, માટે એ વસ્તુને આજે દૂર રાખજો. વકીલાતના કાયદાના વ્યવસાયમાં જો હશો તો આજને આપને લાભ થઈ શકે તેવો દિવસ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/2/2000. સમય? સમય સવારે 7:49. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો. હા, પ્રશ્નમાં એવું છે કે આ નાનો દીકરો છે અને એનું સગપણ માટે વાત આવી છે અને ગમે છે, પણ મોટા દીકરાનું બાકી મૂકીને એનું કરી શકાય કે પછી આને કોઈ સારું પાત્ર મળે કે કેવી રીતે કરવું? કેમ કે નાનાનું હું કરી નાખું તો મોટાનો મારે પ્રોબ્લેમ ન થાય કરવામાં. હવે 11/2/2000 છે, 7:49 અને સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો. હા, પ્રશ્નમાં એવું છે કે આ નાનો દીકરો છે અને એનું સગપણ માટે વાત આવી છે અને ગમે છે, પણ મોટા દીકરાનું બાકી મૂકીને એનું કરી શકાય કે પછી આને કોઈ સારું પાત્ર મળે કે કેવી રીતે કરવું? કેમ કે નાનાનું હું કરી નાખું તો મોટાનો મારે પ્રોબ્લેમ ન થાય કરવામાં.
બેન હવે આ છે ને ફક્ત જ્યોતિષીય પ્રશ્ન નથી, આ તમને વ્યવહારુ પ્રશ્ન પણ છે. કારણ કે એક સામાજિક રીતે જોવા જઈએ તો આ વસ્તુ તમારી વાત સાચી છે કે બનતું હોય છે મોટાભાગે કે ભાઈ નાનું કોઈ પણ હોય અને એનું જો નક્કી લગ્ન થાય તો મોટા માટે થોડા પ્રશ્નો સર્જાતા હોય છે. પણ આ ગ્રહોના ખેલ હોય છે એટલે થોડી રાહ જોઈ નક્કી કરી શકો તમે, પણ તમે લગ્ન કરવામાં કે એમાં થોડુંક તમે રાહ જોઈ શકો છો, બરાબર છે. અને ત્યાં સુધી તમારા મોટા દીકરાનો જે છે એના માટેના પ્રયત્ન કરો, ઉપાય કરો, બરાબર છે, કે જલ્દી થાય તો શું છે કે બંનેનું નક્કી કરી શકાય. બાકી એના માટે જો યોગની વાત કરીએ તો યોગ અત્યારે મધ્યમ ચાલી જ રહ્યો છે, એટલે નક્કી કરવું હોય તો મે પહેલાં કરવું જોઈએ. હા, નહીં તો પછીનો ગાળામાં અમુક સમય એવો છે કે જેમાં કરવું હિતાવહ છે, અમુક કરવું હિતાવહ નથી, એવું પણ ચાલી રહ્યું છે. કારણ કે જૂન મહિના બાદ ગુરુ મહારાજની જે ગોચર સ્થિતિ છે ને બહુ અટપટી થઈ રહી છે. થોડોક સમય કર્ક રાશિમાં રહેશે, પાછો સિંહ રાશિમાં આવશે, ફરી પાછો કર્ક રાશિમાં આવશે અને સિંહ રાશિમાં આવશે, આવું બધું છે. એટલે જ્યારે જ્યારે કર્ક રાશિમાં ગુરુ આવશે ત્યારે અનુકૂળતા એને નથી આવતી કુંડલી પ્રમાણે, પણ સિંહ રાશિમાં જ્યારે આવશે ત્યારે ઉત્તમ અનુકૂળતા એના માટે સર્જાઈ રહી છે. એટલે એ પ્રમાણે પ્રોપર રીતે સમય પ્રમાણે કહેવાય કે જ્યોતિષીય માર્ગદર્શન લઈને આગળ વધજો, એટલે તો એના માટે સારું છે. બાકી શુભ યોગ તો છે જ એનો, એટલે એ બાબતમાં તમે એવું કંઈક વ્યવહારિક પ્લાનિંગ કરીને આગળ વધી શકો છો. જી નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. 23/10/1960. સમય? મારો બાબુ છે. સમય કયો છે? સવારે 5:30 વાગે. અને સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો. મારા બાબાની તબિયત દિવસે દિવસે બગડતી જાય છે. ખેડ બ્રહ્મા. હેલ્થ વિશે પૂછવા માંગો છો? હા, મારા બાબાની. એમની શું ઉંમર છે ભાઈ? એની ઉંમર છે 50. હા, 50 વર્ષે તો 1960માં જન્મ કેવી રીતે હોઈ શકે? સોરી. તમે જન્મ તારીખ ફરી કહેશો ભાઈ? 1960. હા હા, 60 તો 60 ઉપર ઉંમર થાય એટલા માટે પૂછ્યું છે. તો આપ તમારી ઉંમર કેટલી છે ભાઈ? મારી 93. હો, બહુ સરસ, વાહ. તમારા ઉત્સાહની હું પ્રશંસા કરું છું કે ઘણા વર્ષે આપ ફોન કરો છો આપણા દીકરા. કદાચ આપણા દીકરાએ પણ પહેલાં ફોન કરેલો છે એવું મને લાગી રહ્યું છે. કારણ કે ખેડબ્રહ્મા જન્મસ્થળ બહુ ઓછા આવતા હોય છે એટલે કદાચ યાદ રહી શકે, પણ તેમ છતાં વ્યાજબી છે ભાઈ. દરેક પિતા કોઈ પણ ઉંમરે પિતા જ રહેતા હોય છે. ગમે તેટલો દીકરો મોટો થાય એના માટે દીકરો જ રહેતો હોય છે. તમારી શુભેચ્છાઓ એના માટે સૌથી મોટી એનો ઉપાય છે. જુઓ, બરાબર છે. કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી બુધ છે, બીજે છે. અત્યારે થોડું સાચવવું પડે એવું છે. આ વર્ષ ડિસેમ્બર સુધીનું ધ્યાન રાખવું પડે એવું છે તબિયતમાં, કારણ કે જે રોગસ્થાન છે તેમાંથી જ રાહુ મહારાજ પસાર થયા છે. અટપટું થઈ રહ્યું છે. થોડુંક એમ કહેવાય કે ધ્યાન રાખવું પડે. સૌથી પહેલું તો તમારા ઘરમાં વાસ્તુ દોષ દૂર કરાવો. તેનું માથું દક્ષિણ દિશા તરફ કે પૂર્વ દિશા તરફ રાખો. ખાસ કરીને ઉત્તર અને ઈશાન દિશામાં કોઈ દોષ હોય તો પહેલો દૂર કરાવો અને કોઈ અનુભવીને બોલાવીને કરાવજો, બરાબર છે. ગમે તેવા ઉપાય ન કરતા, શાસ્ત્ર વિહીન. પહેલી વસ્તુ છે. બીજું કે એના નામે રુદ્રી કરાવો. તમારી પાસે જો શક્તિ હોય તો લઘુ રુદ્ર તેના નામથી અભિષેક કરાવો, બરાબર છે. અને ઘરમાં શિવ મહિમ્ન સ્તોત્રનો અને ઓમ નમઃ શિવાય મંત્રનો પાઠ તમે રેગ્યુલર ચાલુ કરો તો અનુકૂળતા વધી શકે. પણ તેમ છતાં એમ કહેવાય કે ઓવર કોન્ફિડન્સમાં ના રહેતા. હસીદભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આપના માટે ભાગ્ય તમારી સાથે છે અને ભાગ્ય જેની સાથે હોય એના માટે બીજું પાછું વળીને જોવા નથી હોતું. કારણ કે એમ કહેવાય છે, શાસ્ત્રમાં કહ્યું છે કે ભાગ્યમ ફલતી સર્વદા. માણસ ગમે તેટલી મહેનત કરે, પુરુષાર્થ કરે, ભાગ્ય સાથ ના આપે તો કશું બધું નકામું જ છે. અનેક પ્રકારની વસ્તુઓ જે મનમાં ચાલશે, પણ વ્યવસ્થિત ગોઠવણ કરીને પ્રાયોરિટી ક્રમ પ્રમાણે આજે આગળ વધજો તો તમારી ઈચ્છાઓને પૂરો કરવાનો પ્રયત્ન સફળ થઈ શકશે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. આજનો દિવસ અનુકૂળતા આપવા જઈ રહ્યો છે. ગ્રહો તમારી સાથે છે. ખાસ કરીને વેપારિક દ્રષ્ટિકોણથી તમારો પોતાનો વેપાર હશે, ધંધો હશે તો દિવસ લાભકારક છે. અને કામકાજના ક્ષેત્રે ચાલી રહેલા અવરોધો દૂર થાય. પછી એમાં નોકરી કરતા હોય કે ધંધો, બધા માટે કામકાજના ક્ષેત્રે આજે અવરોધો દૂર થઈ શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આજે થોડા પોઝિટિવ એટીટ્યુડના સારા મૂડમાં રહેવું જરૂરી છે.
નકારાત્મક વ્યક્તિઓ, વિચારો, વાતાવરણથી આજે દૂર રહેજો. હા, વાહન ચલાવતા થોડુંક ધ્યાન રાખજો. બાકી તમારું સ્વાસ્થ્ય છે તે સારું છે, પણ એને બરાબર યોગ્ય રાખવા યોગ, પ્રાણાયામ, કસરત લાભદાયી રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.